રંગ રંગીલો રંગલો આવે છે ભાઈ આવે છે રે આવે છે રંગ રંગીલો રંગલો આવે છે આવ્યો આવ્યો આ રંગલો આવ્યો આ રંગલો આવ્યો એ તો શિક્ષણની વાતો વાદન ગણન લેખનની વાતો લાવે છે એકમ કસોટીની વાતો લઈ આવ્યો છે રંગ રંગીલો રંગલો આવ્યો સ્વચ્છતા અભિયાનની વાતો વ્યસન મુક્તિની વાતો આવો ભાઈ આવો આવો આવેલા બેસી જાઓ બેસેલા શાંતિ રહેજો આ છે ખેલ મજાનો આ છે વેશ મજાનો આ છે ખેલ મજાનો આ છે વેશ મજાનો તાક તૈયા તૈયા તા થઈ તા થઈ તબલા વાગે મંગળ વાગે પ્રેક્ષકોનો નહીં પાર આપણી શાળામાં ભવાઈ જામી સૌ જોવાને જાય ફાગણ સુદ પૂનમના દિવસે હાય ખરેખર હોળી તેથી લઈ આવ્યો હું રંગલો કોણ પેલા પૈકી છે બંગલો તેથી લઈ આવ્યો રંગલો રંગ તારી રંગોળી રંગતાનો વેપાર કરું નહીં રંગોનો પાર તેથી કહું છું કોઈ રંગલો તમે એમ કહે રંગના નથી પીપળા નથી ડબલા રંગ કરવાના કૂતરા નથી અને કહે છે કે રંગલો પણ રંગ છે મારી વાતોમાં રંગ છે મારી જાતોમાં રંગ છે પૂનમની રાતોમાં રંગ છે આજના શિક્ષણમાં રંગ છે બેટી બચાવો અને બેટી પઢાઓમાં રંગ છે સ્વચ્છતામાં રંગ છે વ્યસનોથી દૂર રહેવામાં રંગ છે અંધશ્રદ્ધાથી દૂર રહેવામાં રંગ છે વાચન ગણન લેખનમાં રંગ છે એકામ કસોટીમાં અને રંગ છે આપણા આચાર્ય સરના દાળ ભાતના લાડુઓમાં દા 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 આપણી ભવન જવા માટે કેટલા બધા માણસો આવ્યા દા આપણી ભવન જવા માટે પેલા પાઘડી વાળા કાકો આયા માયમાં ટોપિયા વાળા આયા માયમાં ચીતરા વાળા આયા માયમાં ચીસ્મા વાળા આયા અને આપણી ભવન જવા માટે ઓલી છોકરું આપણી ભવન જવા માટે ઓલી છોકરું જડી પહેર્યા વગર આવ્યું છે તો ભાઈ બાળક જડી પહેર્યા વગર આવ્યું થોડીક મારી કાર્યક્રમમાં થોડીક ઝડપ રહેશે એટલે હસવાનું થોડું હસી લેજો પછી મર્યાદામાં આવ્યું પણ એ બાળક જડી પહેર્યા વગર આવ્યું એમાં આપણે રાજી થવાની કોઈ જરૂર નથી શું કામ આપણા દેશના રાષ્ટ્રપિતા કોણ પૂજ્ય મહાત્મા ગાંધી છે પૂજ્ય બાપુ તનો સંદેશ છે પૂજ્ય બાપુ તનો સંદેશ કપડાને અંગ વગર રહેના કોઈ લવલેશ પરદેશી વસ્તુને મારો ઠેસ અને એ છે આપણો ભારત મહાન દેશ બોલો ભારત મહાન દેશ ભાઈ કપડું ફાટેલું હોય અને શાંતિથી પહેરી શકાય પણ કપડું ગંદુ ચાલે નહીં માટે ગંદવાડ ત્યાં મંદવાડ સ્વચ્છતા ત્યાં પ્રભુતા ગામની આબરૂ અને ઘેર બનાવેલી જાદુ હું છું સ્વચ્છતા બેની બેટી અને મારું નામ છે કચરા બેટી તો ભાઈ કચરો આપણા કચરા બેટીમાં ન થાય વર્ગમાં લાબીમાં મેદાનમાં ગામમાં શેરીમાં નાકામાં ફળિયામાં આંગણામાં ક્યાંય કચરો કરાય નહીં ક્યાંય પાણી પણ ઢોળાય આવું કરીએ તો ગંદવાડ થાય માખી મચ્છર થાય રોગચાળો ફાટી નીકળે મેલેરિયા થાય ડેન્ગ્યુ થાય કોલેરા થાય પણ એ બધી જાગૃતતા આવે ક્યારે આપણે સારું શિક્ષણ મેળવીએ ત્યારે શિક્ષણ વગર જાગૃતતા આવે નહીં એટલે આપણે બધાને ખબર છે કે સ્કૂલમાં ઓનલાઈન હાજરી ચાલે તો ભાઈ 8 વાગે દફતર લઈને આવીએ ચાલે આપણે સમયસર શાળામાં દફતર લઈને આવવું પડે સમય પ્રમાણે આપણી હાજરી પૂરી જાય આપણે વાંચન ગણન 11 થી 5 ગુરુ આપણને જે શીખવાડે જ્ઞાન આપી એ 11 થી 5 શિક્ષણ મળે એ વાંચન ગણન લેખન કરવું ગૃહ કાર્ય લાવવું પડે અહીંયા જે શીખવાડ્યું એ ઘરે જઈને મમ્મી પપ્પાની મદદ લઈએ મમ્મી પપ્પા ઘેર મદદ કરે તો પાકું થાય કે ન થાય થઈ જાય તો આપણે એક વાર બોલીએ આપણે ખોલીએ ચોપડી તો ગુરુ ખોલી આપે ખોપડી આપણે ચોપડી ખોલીએ તો ગુરુ ખોપડી ખોલે ભાઈ એ તો કોઈ જાદુ નથી કે ઉતારી લઈને આપણને આવડી જાય એટલે આપણે જાગવાની જરૂર છે ભાઈ અને એટલે તો રવિન્દ્રનાથ ટાગોરે કીધું છે કે ઉઠો જાગો ને દેહ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો જ્યાં સુધી આપણે સિદ્ધિ હાંસલ ન કરીએ ત્યાં સુધી આપણે જમીને બેસવાનું નહીં ભલે ભૂલ થાય પણ આગળ વધતા રહેવાનું એટલે વાંચન ગણન લેખન ગૃહ કાર્ય 11 થી 5 6 કલાક સુધી ગુરુ આપણને મહેનત કરીને ભણાવે એ જ વસ્તુ મમ્મી પપ્પા મદદ કરે એમ કરતા એકમ કસોટી આવે ટેસ્ટ આવે છમાસિક પરીક્ષા આવે વાર્ષિક પરીક્ષા આવે તો સારા માર્ક્સે પાસ થાય ન થવાય
પણ ભણવામાં ધ્યાન ના આપીએ, દફતર લઈને નહીં આવીએ, ખૂણામાં બેસી રહીએ, અહીંયાથી દફતર લઈને ઘેરથી ખૂણામાં નાખીએ, વાંચન ગણન લેખન ન કરીએ, ગૃહ કાર્ય ન કરીએ, ગુરુ ભણાવે એમાં ધ્યાન ના આપીએ, મમ્મી પપ્પાની મદદ ના લઈએ અને એમ કરતા કરતા એકમ કસોટી આવે, ટેસ્ટ આવે, છમાસિક પરીક્ષા, વાર્ષિક પરીક્ષા આવે, તો એ પરીક્ષામાં કશું આવડે નહીં તો બે મોટા મોટા લાડવા આવે. તો આપણા ગુરુજી શું કે હા ડોબા જેવો રહ્યો. આપણા મમ્મી પપ્પા એમ જ કે ડોબા જેવો હતો જ. અને ફળિયાવાળા શું કે પેલો ડોબો જાય કે ના કે. તો આ ડોબાનું ગીત કહીએ ભાઈ આપણે. તમે બધા ગાશો? મારી જોડે જ ગાશો ને બધા? જોરમાં ગાશો. શર્માતાની સાહેબ તમને બોલશે તો હું માફી માંગી લઈશ. બધા ગાજો હા. એ કાળું રે કુંડાળું રે બોલો આ આવડે. આ મોબાઈલ વાળું આ આવું ગીત આવડે આની જરૂર નથી. હમણાં આપણે 25 વર્ષ સુધી આની કોઈ જરૂર નથી. ફક્ત ને ફક્ત આપણો લક્ષ્ય એક જ છે શિક્ષણ. શિક્ષણની તો મને ભણાવવા માટે ઘરવાળાએ બહુ મહેનત કરી, બહુ પૈસા ખર્ચ્યા. તોય પહેલા ધોરણમાં 7 વર્ષ નપાસ થયું. તોય મારી મમ્મી મમ્મો ના આવે તો શું આવે મમ્મીને આ તમારા જમાનામાં કેટલું બધું નવું આવ્યું સાહેબ. આમાં અમારે આવું નતું. અમારે માં અને બાપ તમારે તો મોમ, ડેડ, મમ્મી, મમ્મો, પપ્પો, પપ્પી અને એના કરતા 2G, 3G, 4G, 5G, 4G તમારે 4G. અમારે 2G હતા. એક અમારા બાપુજી, બીજા ગુરુજી. અમારે 2G, તમારે 4G. પણ તમારે 4G માં 28 દાડા, 54 દાડા, 84 દાડા પૈસા નાખો તો નેટ આવે, નહીં તો નેટ આવે. અને અમારા વગર પૈસે અમારા બાપુજી કો તો ગુરુજી ડાબા હાથની લગણની એક હાલ આખી જિંદગી નેટ આવી ગઈ. અને પહેલા છોટી વાગે સંસામાન્ય વિદ્યા આવે ગમ. પણ હવે મારવાની પ્રથા બંધ થઈ ગઈ છે. એટલે જાગવાનું આપણે છે. નહીં જાગીએ તો અંધારામાં રહી જઈશું અને શિક્ષણ વગર ચાલશે નહીં. અને એમાં પાછું મેચિંગ વગર તો કોઈ નહીં ના ચાલતો. અને આનું મેચિંગ નું ગીત એવું નીકળ્યું છે. એ મારે કપડા મેચિંગ કરવા છે, મારે કપડા મેચિંગ, મને ના મેચિંગ, દાદા મેચિંગ કરવા છે. મારી મીઠુડી હારે મને મળે તો ભવન ના ફેરા. પણ આ બધું બની જાય. પતિ બે નોકરી કરતા હોય, મહિને 1.5-2 લાખ રૂપિયાની આવક હોય, ઘેર 4 વ્હીલર પડી હોય, સરસ મજાનું રહેવાનું બંગલો, ખાવા પીવાની કપડા લતાની બધી છૂટ હોય, તું મેળાવ આ મારા ઘરમાં જ આ ડખો પડેલો. કારણ કે અમે ભણ્યા નહીં, ગણ્યા નહીં, શિક્ષણ ના મેળવ્યું ભાઈ. નોકરી નથી, ધંધો નતો, અમે ઘેર બેસી ગયા. અમારા ઘરવાળો નોકરી કરે એટલે 10 વાગે પર્સ ભરાઈને નીકળ્યું. અને નીકળી એટલે તરત કિરણલા તો ચોકડીમાં કપડા પડે છે ધોઈ મૂકજો, રસોડામાં વાસણ પડે છે મોજી નાખજો. અને હોજે આવતા મને મોડું થશે, હોજે ખીચડી શાક બનાવી મૂકી. હવે ભાઈ મને આવડે નહીં. કો તો મરચું, કો તો મીઠું વધારે પડી જાય, ખાવાનું વેચનું ના રહે, હોજે દખાત હોય. એટલે અમે કપડા ધોવાનો, વાસણ ધોવાનો, વાસણ વધવાનો, હોજું શાક જે બનાવવાનું એમાં અમે ગીત કેવું કહીએ, એમાં અમે ગીત નવું બનાવ્યું. એ મારે કપડા વોશિંગ કરવા છે, હો મારે કપડા વોશિંગ વાસણ મોજિંગ સાંજે નાખી કરવા છે. મારી મીઠુડી હારે મેલે નહીં પડે છૂટા આછેડા. ભાઈ 5 લાખ રૂપિયા બગાડી લગ્ન કર્યું હોય અને નવરા થઈ ધૂપ જેવા થઈ છે. મારે શિક્ષણ વગર ચાલશે નહીં. તો મેં જે લગ્ન કર્યા ને, મેં લગ્ન કર્યા શાસ્ત્રી વાળાના, મંડપના, રસોડાના અને કપડો પહેરવાના તમામ ખર્ચા મેં આલેલા. અને તોય અમારા ઘરવાળો પૈણી ને ગ્રંથ ભાઈ બહુ રોયો. અને અત્યારે શું છે, હવે રોવાની પ્રથા બદલાઈ ગઈ છે. હવે નાનકડું નેપકિન હોય અને બ્યુટી પાર્લરનો મેકઅપ હોય તો જાજુ રડવા જાય અને આમ ઘસાઈ જાય તો બે બાજુ મેકઅપ ના વચ્ચે એ મેરા ઇન્ડિયા. પણ અમારા ઘરવાળા જે રોયા ને એવું તમને કહું. કેવું રોયા કહું? યાદ આવે ફરી રોજો. આવું
એમના બાપાના ગામમાં એમના પિયરમાં એમના ગાંધરે રોયા ફરી રોયા પછી રોવાનો વારો શું કામ રોવાનો વારો મારે આવ્યો? તમે સારું શિક્ષણ ના મેળવ્યું, ગુરુનું જ્ઞાન મેળવ્યું નહીં, વાંચન ગણન લેખન ના કરી, ભણવામાં ધ્યાન ના આપ્યું, કોઈ દાડો ગુરુ કાર્ય લાયા નહીં, મમ્મી પપ્પાને છેતર્યા, ગુરુને છેતર્યા, કોઈ દાડો વાંચવામાં રસ રાખ્યો નહીં, પરીક્ષામાં તો જાય પણ પરીક્ષામાં પાસ થવાની આશા રાખી નહીં. અમારે કાંઈ નોકરી નથી, ધંધો નતો, અમારા ઘરવાળા ફેશનમાંથી ઊંચો ના આવ્યો, અમે વ્યસનમાંથી ઊંચા ના આવીએ, અમારો પણ ના પહોંચો ભાઈ, એટલો રોવાનો વારો. એટલે કાલે આપણે રોવાનો વારો આવે એના કરતા સરસ મજાની આપણી પાસે ઉત્તમ તક છે આ શિક્ષણ લેવાની. 25 વર્ષ સુધી તમારી કોઈ જવાબદારી નથી, 25 વર્ષ સુધી તમે ફ્રી મુક્ત છો. ફક્ત ને ફક્ત એક જ આપણું લક્ષ્ય છે, ભણો અને આગળ વધો. એસએસસી સર્વ શિક્ષા અભિયાન સૌ ભણી સૌ આગળ વધે. આપણે આગળ વધવાનું છે. આરટી રાઈટ ટુ એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર. શિક્ષણ વગર રહી ગયા તો ડોબાને એટલે ભાઈ શિક્ષણની જરૂર છે. શિક્ષણ વગર ચાલશે નહીં. એ તો હારું ડખો છે લોકો શિક્ષણમાં કેવું કે સમજણ વિનાનું જીવવું. બધી વસ્તુઓ આપણે સમજીએ અને જ્ઞાન સાથે અંદર ઉતારીએ, એનું મનન કરીએ, મંથન કરીએ તો મેળાવે નહીં. અને ડખો અમારા ઘરમાં થયું. અમે રંગલી પહેરી લાયા બે હવારના પરમાં મારી બા નાઈ ધોઈને ઓગણામાં આવી અને અમારા ઘરવાળી રંગલીને કીધું હવે રંગલી રવડામાં કોમ કર. અને અમારી બાઈએ કીધું કે બેટા રંગલી હેડો મંદિરે દર્શન કરીને આવીએ. એટલે રંગલીએ ત્યાં રસોડામાં જવાબ આપ્યો કે મમ્મી તમે જી આવો, હું કામમાં બીજી છું. હવે મારી બા કોમડા કોમની અભણી ની આ બીજી હું એ ખબર નહીં અને મેં જે બાફ્યું ને ભાઈ મારી બાઈ બાને કીધું કે રંગલી મને ખબર છે તમે મારા છોકરાને બીજી છો પણ હું તમારા હારાને બીજી છું. એટલે કીધું છે કે સંદર વિનાનું જીવન એ મારા સહજાર સમજીને ઘડીએ ગયો તો સમજો બેડો પાર. પણ ભાઈ સમજી જવું પડે, સમજ્યા વગર ચાલશે નહીં, સમજીએ તો તકલીફ પડશે. એને એટલે મારો રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું. આપણે કોઈને ઘેર ગમે ફક્ત ને ફક્ત સ્કૂલમાં ભણી ગણીને આગળ વધીએ, શ્રેષ્ઠ નાગરિક બનીએ, આદર્શ નાગરિક બનીએ, જવાબદાર વ્યક્તિ બનીએ, મોભાદાર માનવી બનીએ. બસ એ શિક્ષણનો આપણો હેતુ છે. એ સિવાય બીજો કોઈ હેતુ આપણી પાસે હાલ છે નહીં. મહાન ગુરુ જ્ઞાનના ભંડાર પડ્યા છે આપણી સામે. તો જેટલું જ્ઞાન તમારાથી લેવાય લૂંટાય એટલું લઈ લો. આ તક ચૂકી ગયા પછી ફરીવાર તમને આ તક મળશે નહીં. એમાં ખાસ કરીને દીકરીઓ છે તો આ દેશ છે, દીકરીઓ છે તો જગત છે, દીકરીઓ છે તો આ વિશ્વ છે. દીકરીઓ જે દિવસ આ દેશમાં નહીં હોય એ દાડો તમારું મારું કોઈ અસ્તિત્વ નહીં હોય. માટે દીકરી નથી સાપનો ભારો, દીકરી છે તુલસીનો ક્યારો. આ શક્તિ સ્વરૂપ છે ઝાંસીની રાણી. તમે ભણ્યા છો ને પાઠ? ભાઈ આવી શક્તિ સ્વરૂપ આ છે ને પૂજન કરવા લાયક છે. આપણો માન બહુ વધે આગળ વધે એ આપણા સૌની જવાબદારી છે, સૈયાની જવાબદારી છે. આપણી મમ્મી હતી તો આપણે છીએ, આપણી મમ્મી ના હોત તો આપણે આ જગતમાં આવ્યા ના હોત. આમની જરૂર છે આ શક્તિઓની ભાઈ. એટલે એમનું કદી અપમાન કરાય નહીં. સાથે સાથે આજના આ યુવા પેઢીને આપણા ઘરમાં તમાકુ, ગુટકા, વિમલ, માણેકચંદ, પાનકી, માવો, મસાલો, બીડી, પિસ્તોલ, પછી અફીણ, ચરસ, ડ્રગ્સ, ગાંજો આવો વપરાશ થતો હોય અને સાંજ પડે અંધારું થાય એવામાં ઘણા ખરા મારા જેવા મિત્રો મળતા હોય. તો આનાથી શું થાય? કેન્સર નામનો મહારોગ થાય અને પોટલી ફૂટે ને. પોટલી ફૂટે એટલે પીવાવાળાને એ પટતી નવાજ આપે. પીવાવાળાને કે હે દારૂ ના પીનારા, તે તો મને એક જ કાણું પાડ્યું છે, તે મને એક જ કાણું પાડ્યું છે, પણ હું જ્યારે તારા શરીરમાં પ્રવેશ કરીશ ત્યારે તારા શરીરમાં જો હજારો કાણા ન પાડું તો મારું નામ દેશી દારૂ નહીં. કે 5 વાગે ને પગ મારા તૂટે, મોડું થાય તો માથું મારું દુખે. આવા ભાઈબંધોએ મને મિત્રો મને શેરી મિત્રો બધા મળે કે થોડી બીડી ફૂંકતો જાય, પિસ્તોલ ફૂંકતો જા, ગ્લાસમાં થોડું પડ્યું છે લેતો જા, કોથળીમાં થોડું વધ્યું છે લેતો જા. પણ ભાઈ આવા વ્યસનોમાં ક્યારેય પડાય નહીં. ઘર બરબાદ થઈ જાય, રસ્તામાં રહી જાય, બાળકો રસ્તામાં રહી જાય, ખેતર વેચાઈ જાય, થોડું વેચાઈ જાય અને જિંદગી દુઃખ ભરી થઈ જાય. જે પીએ દારૂ એના ઘરને વાગે. માટે આપણે આવા વ્યસનો નહીં પડીએ. એક નિર્ધાર કરી લઈએ, એક પણ કરી લઈએ કે આપણે આવા કોઈ પણ પ્રકારના વ્યસનો અને દૂષણોથી દૂર રહીશું અને સારું શિક્ષણ મેળવી શ્રેષ્ઠ નાગરિક, ઉમદા નાગરિક બની અને આપણા ગામનું, આપણા મમ્મી પપ્પાનું, આપણા ગુરુનું નામ ઉજ્જવળ કરી અને આપણી સ્કૂલને ઉજાળીશું.
એવું પ્રતિજ્ઞા કરીને આપણે અહીંયાથી શાળામાંથી વિદાય જ્યારે લેવાનું થાય એ દિવસે વિદાય લેજો. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. તમને ફાવે તો મારી જોડે ગાજો. સમય આપે બદલ સાહેબનો ખૂબ આભાર. ये प्यारा हिंदुस्तान हमारा प्यारा हिंदुस्तान हमारा प्यारा हिंदुस्तान वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे हो गए हिंदुस्तानी. बोलो भारत